खबर तापी से, जहां कुकुरमुंडा पुलिस थाने में फर्ज बजाने वाले कर्मचारी द्वारा आदिवासी युवक को निर्वस्त्र करके मारने का मामला सामने आया है, जिसका वीडियो भी वायरल हुआ है। कुकुरमुंडा गांव का युवक पवन पाडवी घूमने निकला था, तब मेरे खिलाफ शिकायत आई, ऐसा बोलकर दो पुलिस वाले पवन को पुलिस थाने लेके आए। तब शबीर खान आलम खान बेलम नाम के पुलिस कर्मचारी ने लड़के के साथ अमानवीय व्यवहार किया था। युवक द्वारा शिकायत दर्ज करने के बाद आदिवासी आगमनों द्वारा कुकुरमुंडा तहसील मामलतदार को आवेदन पत्र देकर कार्यवाही करने की मांग की गई है। મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના 7:30 વાગે હું દુકાને ગયેલો, જ્યાં હું કામ કરતો હતો 2 થી 3 મહિના પહેલા. ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો. પછી કાજુ બદામ લીધા મેં 20 રૂપિયાના. મારા હાથથી જ મેં 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી 3 કાજુ બદામ મેં હાથમાં લીધેલા. પછી મેં બધા અડધા નથી લેવા કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા. પછી મને ગાળ આપવા લાગ્યો. પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો. એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે. પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો. ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો. પછી મારા સાથે મારા દોસ્તારો હતા. પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા. ત્યાં પછી 2 બાઇક પર ઉપર બેઠીને 2 પોલીસવાળા આવ્યા. એ મને પૂછવા લાગ્યા, પવન કોણ છે? મેં પોતે કીધું હું છું. શું થયું એમ કીધું. મેં પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે? ચાલ પછી તને લેવા આવેલા છે. પછી એના સાથે હું ગયો બેહીને, ગાડી ઉપર બેહીને. અને એ 2 છે ને વર્દી પણ નહીં પહેરેલી હતી. હું પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા. મને રૂમમાં બેસાડ્યો. 1 થી 2 મિનિટ મને રૂમમાં બેસાડ્યો. પછી એક પોલીસવાળાએ મને શર્ટ પકડીને બહાર કાઢ્યો. બહાર કાઢીને મને વાંકો વાળ્યો. પહેલા વાંકો વાળીને ટી શર્ટ ઉપર કરીને 3 થી 4 વાર મને હાથેથી અહીંયા પાછળ માર્યું. પછી દંડાથી 1 વાર પાછળ માર્યું. પછી હાથમાં 1 વાર એક દંડો માર્યો 2 હાથ ઉપર. અને નીચે હોરાવીને જબરદસ્તી મારા બધા કપડા કાઢીને છે ને દંડાથી મને બહુ જ માર્યો છે. 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી. એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે. 21 તારીખની ઘટના, જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય, પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારીને. આજે 24 તારીખ થઈ છે, છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી. અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું. તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે ને આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરે લઈશું. કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં. આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે. અને આવી ઘટના આ બીજી વાર બની છે. એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત્ર કરી અને પોલીસ દ્વારા મારવામાં આવી રહ્યો છે. તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે. જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ 21/6/2025 ના રોજ 2 જુદી જુદી અરજીઓ મળેલી. એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો તે દુકાનમાં, એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉનમાં એને બાકોરું પાડી અને તેમાંથી અનાજની ચોરી કરી તેવું દુકાનદારે એક અરજી આપેલી હતી. એ સિવાય રાતના સમયે તે બીજી એક દુકાનની અંદર જઈ અને પોતે કાજુ બદામ લેવા માટે જાય છે અને એના પૈસા તે આપતો નથી. આથી દુકાનદાર સાથે થોડી ઝપાઝપી અને મારામારી થાય છે. અને એ આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન આવે છે. અને જે તપાસ કરનાર જે પોલીસ છે કે જ્યારે એની પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર મારેલો છે એવું બતાવવા માટે થઈ અને ટી શર્ટ કાઢી નાખે છે. સાથે સાથે તદ્દન નિવસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીદ પકડે છે કે હું આ જ હાલતની અંદર એમ કે ઘરે જઈશ. આમ એક પ્રેશર ઉભું કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એને પ્રયત્ન કરેલો. તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને
પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી. આગળની તપાસ ચાલુ છે. તાપી से सी न्यूज संवाददाता हितेश नाइक की रिपोर्ट।